અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ગુંડાગર્દી સામે આવી છે। લો ગાર્ડન પાસે રોડની બાજુમાં પાથરણાવાળા મોટી સંખ્યામાં વેપાર કરવા માટે બેસે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે। ગત રોજ લો ગાર્ડન ખાતે કોર્પોરેશનના અધિકારીઓ દબાણની કામગીરી કરવા માટે ત્યાં આવી પહોંચ્યા હતા અને તે દરમિયાન અધિકારીઓએ પાથરણાવાળા લોકો પાસેથી તે મારામારી કરવામાં આવી તે લોકોનો અને ત્યારબાદ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો। અધિકારીઓએ ગુંડાઓ સાથે રાખીને અને ત્યારબાદ મારામારી કરી હતી। લારી ગલ્લા તેમજ પાથરણાનો સામાન બળજબરીપૂર્વક ઉપાડી અને ત્યારબાદ લઈ ગયા તેવો આ બનાવ સામે આવ્યો છે। નોંધનીય છે કે મારામારીમાં 4 લોકોને ઈજા પહોંચતા તે લોકોને અસરવાર સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે અને આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ તેમની સાથે ગુંડા તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી। તો સાથે જ ગુંડાઓને લઈને જે દરમિયાન તે લોકો આવ્યા તેવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। જો કે મારામારીનો આ સમગ્ર બનાવ સામે આવ્યો હતો। લો ગાર્ડન પાસે દબાણની કામગીરી કરવામાં આવી હતી અને તે દરમિયાન ઝપાઝપી થઈ હતી। એમસીના અધિકારીઓએ મારામારી કરી તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। તો આ વચ્ચે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। મોટી સંખ્યામાં ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા, જે દરમિયાન આ મારામારીની ઘટના બની છે। એમસીના અધિકારીઓએ મારામારી કરી છે તો સાથે જ ગુંડા લઈને આવ્યા છે તેવા પણ આરોપો લગાવવામાં આવ્યા છે। હવે સમગ્ર મામલે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે। લો ગાર્ડન પાસે દબાણની કામગીરી કરવા માટે આવી હતી, કારણ કે ત્યાં જે લોકો બેસે છે તેમના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે અને ગતરોજ જે રીતે ત્યાં એમસીના અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ દબાણની કામગીરી હટાવવામાં આવી હતી, પરંતુ જે દરમિયાન આ ઝઘડો થયો હતો અને ત્યારબાદ મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા। લો ગાર્ડન પાસે દબાણની કામગીરી કરવા માટે એમસીના અધિકારીઓ પહોંચ્યા અને તે દરમિયાન મારામારીનો આ સમગ્ર બનાવ બન્યો। જો કે લોકોનું કહેવું છે કે એમસીના અધિકારીઓ સાથે ગુંડાઓ લઈને આવ્યા હતા, અસામાજિક તત્વો સાથે આવ્યા અને ત્યારબાદ તોડફોડનો આ સમગ્ર બનાવ બન્યો, જેમાં 4 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। તો આજ મુદ્દે આપણી સાથે રાકેશજી જોડાયા છે, જે લારી ગલ્લાના પ્રમુખ સંઘ સાથે જોડાયેલા છે। સ્વાગત છે આપનું ભારત ટાઈમ્સ ન્યૂઝમાં। જી નમસ્કાર। જી, ગઈકાલે જે રીતે આ ઘટના બની છે આખી, તે દરમિયાન અનેક લોકોને મારવામાં આવ્યું, સાથે જ આરોપ પણ લગાવવામાં આવ્યા છે કે એમસીના અધિકારીઓ ગુંડા લઈને આવ્યા। છેલ્લા 3 મહિનાથી લો ગાર્ડન ખાતે લારી ગલ્લાને પાથરણામાં હેરાન કરવા આવે છે। ગઈકાલે 4-4:30 ની વચ્ચે નળ સર્કલ જે લો ગાર્ડન છે ત્યાં આગળ અમારા સંગઠનના સાથીદારો ધંધો રોજગાર વર્ષોથી કરે છે અને એ લોકોને ત્યાં સ્ટેટ બેંકના કાર્ડ આપ્યા છે અને પીએમ સ્વનિધિની લોન પણ એ લોકો લીધી છે, એટલે કે એ લોકો લીગલ છે। હવે કાલે જયારે અધિકારીઓ આવ્યા અને એમને ત્યાં હટાવવાનું કીધું, એટલે કીધું એ લોકોએ સામે કીધું વાંધો નહીં સાહેબ, થોડી વાર હટાવી લઈએ, ખાલી અમારો સામાન પેલો સોડાની બોટલ ને બધું હોય એ ભારે હતું કે સામાન કાઢીએ છીએ। અધિકારી ગરમ થઈ ગઈ, ના બે અત્યારે હટાવી લે, એમાં થોડી રકઝક થઈ અને રકઝકમાં ડાયરેક્ટ જે ગાડીમાં જે સવાર બીજા મજૂર માણસો હોય જે ગુંડા જેવા, એ લોકો દારૂના નશામાં એવું બધું હોય છે। ઘણી વાર અમે આ લોકોને કીધું છે કે તમે આ રીતના માણસો લઈને ના આવો, એ છતાં આ લોકોને નીચે ઉતારી સીધે મારામારી ચાલુ કરી અને મારામારી તમે વિડીયોમાં જોઈ શકો છો કે તમામ લારી ગલ્લા વાળા માર્યા, 5 લોકોને માર્યા છે। એમાં જે વ્યક્તિ છે આપણે અમારા સંગઠનના સાથી છે, એમના હાથે એક હથિયાર વડે એમને કંઈક વાગ્યું, પેલું દોરી કાપવા ગયા કોર્પોરેશન વાળાને, પછી એને કંઈક ઝાટકો મારી દીધો, એટલે ત્યાં આગળ એને ઇન્જરી થઈ હાથ ઉપર। અધિકારીઓ કઈ રીતનું વર્તન કરે છે, અધિકારીઓ મારા ખ્યાલથી આ યંગ બધા તમે જોજો વિડીયોમાં કે યંગ અધિકારી, એમાં કોઈ સિનિયર કોઈ દેખાતું નથી, એટલે એકદમ જ છાટકા બનીને લુખ્ખા બનીને તરત જ લારી ગલ્લા પાથરણાવાળાના બહેનો સુધીને માર્યા છે। એટલે આ રીતનું વર્તન બિલકુલ ના હોવું જોઈએ। આજે બીજો શનિવાર છે, રજા છે, કાલ રવિવાર છે, પરમ દિવસે 8મી રજા છે, એના કારણે અમે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ભેગા થવા પણ કેન્સલ આપ્યું। મંગળવારે અમે લોકો મ્યુનિસિપલ કમિશનના ત્યાં આગળ આવેદન પત્ર આપી છે અને એમને વિનંતી કરશું કે આ રીતના ગુંડા તત્વોને સાથે ના મોકલે અને જે પણ હોય એ કાયદાની રૂએ કરે। અમે કાયદાની રૂએ કરતા હોય તો અમે બિલકુલ વિરોધ નથી કરતા, પણ કાયદાની બહાર જઈને જો આ રીતના મારામારી કરવી તો લારી ગલ્લાના પાથર, જો સરકારી અધિકારીઓને કોઈ ડર ના હોય તો લારી ગલ્લાના પાથરના રોજના 50 લોકો એમને લારી પર આવતા હોય, રોજ મગજમારી થતી હોય, તો એ લોકો જો કાયદો હાથમાં લેશે તો મારા ખ્યાલથી અધિકારીઓ જોડે બહુ ખરાબ વર્તન થશે। એટલે અમે એમને વિનંતી કરી છે કે મહેરબાની કરીને લારી ગલ્લાના પાથરવાળા જોડે કોઈ પણ પ્રકારનું વર્તન ના કરવામાં આવે। કાયદો છે કાયદાની રીતે કામ કરે એમાં અમને કોઈ વાંધો નથી। સ્ટેટ બેંક લાગુ કરી તમામ લોકો શાંતિ જગ્યા ફાળવી દે, એટલે આ રીતની કોઈ પણ બબાલ ના થાય।
બિલકુલ. અને જે અસામાજિક તત્વો ત્યાં આવ્યા અને જે રીતે મારામારી કરવામાં આવી, સાથે જ આપના સંઘના જે લોકો છે તેમને પણ ઈજાઓ પહોંચી છે, તો હવે આપ લોકોની શું માંગ છે? સાથે જ અસામાજિક તત્વોને લઈને આવ્યા હતા, લુખ્ખા તત્વો આવ્યા હતા, અધિકારીઓ સાથે એવા લોકોને લઈને આવે તે પ્રકારની હવે આગળ આપ કયા પ્રકારની માંગણી કરો છો? આવા લુખ્ખા તત્વોના કોઈ પણ જોબ કાર્ડ કે એમનું આઈડેન્ટિટી કાર્ડ એની જોડે હોતું નથી. આ લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનના માણસો છે. જી. બીજું કે આ લોકો નશાની હાલતમાં હોય છે. એ લોકોને બિલકુલ બી બોલવાનું ભાન નથી હોતું. મા બેન દીકરી હોય તો બી બીભત્સ ગાળો બોલતા હોય છે. બરાબર ને? તો મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સાહેબ ને સરકારને એવું વિનંતી કરી છે કે આવા લુખ્ખાઓને આવી ગાડીથી દૂર કરે. અધિકારીઓને કાયદાનું જાણ કરે કે ભાઈ તમે આ રીતનું વર્તન રોડ ઉપરના જે સ્ટ્રીટ વેન્ડરો છે, સ્વરોજગારી છે, જેને સરકારે રોજગાર નહીં આપે, પોતાની જાતે સ્વરોજગાર કરીને જીવે છે, એ લોકો જોડે બિલકુલ આ પ્રકારનું વર્તન કરવામાં ના આવે. અને અમે એફઆઈઆર કરાવવા ગઈકાલે ગયા હતા નવરંગપુરા ખાતે. એમને કીધું કે ભાઈ આ સરકારી અધિકારીનો મામલો, તમે અરજી આપો, અમે તપાસ કરીને એફઆઈઆર નોંધશું. એટલે પછી અમે આજે વિધિવત રીતે તમામ લોકોના નિવેદન લખીને, સાક્ષીઓના નિવેદન સાથે અમે આજે નવરંગપુરા ખાતે ફરિયાદ માટેની અરજી આપવાના છે. જી બિલકુલ. રાકેશજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો જે રીતે આ લોકો સામે જે રીતે આ વર્તન કરવામાં આવ્યું છે ને ત્યારબાદ તે લોકોને મારવામાં આવ્યો, અમુક લોકો ઇજાગ્રસ્ત થયા હતા, તે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. આવનારા સમયમાં તે લોકો માંગણી કરવાના છે, કારણ કે જે રીતે એએમસીના અધિકારીઓ સાથે અન્ય લુખ્ખા તત્વો આવ્યા અને ત્યારબાદ મારામારી કરી હોવાની વિગતો પણ સામે આવી, તો અનેક આરોપો પણ લગાવવામાં આવ્યા છે.